ભાભી ચાલ ભાભી ભાભી શું થયું? હાથ શોધતા હતા ને તમે? હા, આ તો મારો જ ચેન છે. 2 દિવસથી હું ગોતું છું. કોની પાસે હતો? આના રૂમમાંથી મળ્યો છે. મેં પહેલાં જ કહ્યું હતું કે આવી નીચલી જાતિની છોકરી હોય ને એના પર વિશ્વાસ જ ન કરાય. કેમ તે મારો ચેન લીધો તો? મમ્મી હું સાચું કહું છું, મેં કોઈ ચેન નથી લીધો. ભાભી મને નથી ખબર કે ચેન મારા રૂમમાં ક્યાંથી આવ્યો. મેં ચેન નથી લીધો. પગ આવ્યા હશે ને ના, એટલે જાતે ચાલીને તારા કબાટમાં જતો રહ્યો. જો આ છે ને અમારી સામે જુઠ્ઠું બોલવાનું રહેવા દે. હું સાચું કહું છું મમ્મીજી, તમે તો મારી વાતનો વિશ્વાસ કરો. મને ખબર જ છે આ હાટું જ મારા છોકરાને ભોળવી તું પ્રેમ લગન કરીને મારા ઘરમાં આવી, બરાબર ને? હે ને? તારા ડોળા તો મારા સોના ચાંદીના વસ્તુ ઉપર, આ ઘર ઉપર જ છે ને કે ક્યારે આની બધી વસ્તુ લઈ લઉં? હે, આ દેવાંગભાઈની જ ભૂલ છે. જોયા મૂક્યા વગર કોઈને પણ લઈ આવ્યા છે ઘરમાં. હવે ભોગવો. હવે આપણે લોકોએ જ પસ્તાવાના વારા આવશે. હું લેવા પસ્તાવાનું? હું કાંઈ નથી રાખવાની અને ઘરમાં તો ઠીક છે, રાખવી પડે છે. હા તો રાખવી પડે છે, એ જ કહું છું ને કે રાખવી જ પડશે ને એને. ક્યાં જવાની હતી એ? અને આ કરતું જ છે ને તારી, આજ કરી એ કરી. જો હવે આવું કંઈ કર્યું છે ને તો તારો જીવ લઈ લઈ હું. મમ્મી હું સાચું કહું છું, મેં કંઈ નથી કર્યું. મને ખરેખર નથી ખબર કે ચેન ક્યાંથી આવી. પણ મારે શું કામ આવું કરવું છે મમ્મીજી? તમે જ કોને મારે ચેનને શું કરવી હોય? અમને હું ખબર, તારા બાપના ઘરે તારે દેવાનું હશે આવું બધું ભેગું કરી કરીને, હે ને? પૈસા તો છે ને એ લોકો પાસે. હાવ ગરીબ ખાનદાનમાંથી આવે છે એટલે આવી રીતે કરીને ભેગું કરવાનું હશે. શરમ આવવી જોઈએ. જો સારું ઘર છે, આવો સારો પરિવાર છે અને આવા કાંડ કરતા તને વિચાર ન આવ્યો? તમારા લોકોએ મને જે કહેવું હોય ને કહી દો. મારા ઘરને વચ્ચે ન લાવ. આવશે જ ને, તારું ઘર વચ્ચે કેમ ન આવે? મને તો લાગે છે કે એના બાપે જેને આવું શીખવાડ્યું હશે કે તું છે ને કોઈ પૈસાવાળો છોકરો પતાવી લે ને પછી લગ્ન કરી લે. ત્યાંથી પછી તું અમારા માટે થોડું થોડું મોકલાવ્યા કરજે. બસ કરો ભાભી, કેવી વાતો કરો છો તમે? અને તમને લોકોને એવું જ લાગતું હોય ને કે મેં ચોરી કરી છે તો હું માફી માંગી લઉં બસ. પણ પ્લીઝ સમજવાની કોશિશ કરો. આવું કરવાથી મને કાંઈ નથી મળવાનું. આટલી મોટી ભૂલ કરીને માફી માંગી લેશે એટલે પતી ગઈ વાત એમ? આ તારી જગ્યાએ કદાચ જો તે આ હાર મારા રૂમમાં છુપાવ્યો હોય તો મમ્મીજીને તો એમ જ થશે ને કે હાર મારી પાસે ક્યાંથી આવ્યો. આ છે ને તું આ બધું જ કરવા આવી છે આ ઘરમાં. સમજી ગઈ છું હું. મમ્મી હજી એ તમે દેવાંગભાઈને સમજાવો કે આને ઘરમાંથી કાઢે. હદ થઈ ગઈ. સોનાની વસ્તુ આપણા ઘરમાંથી ચોરાય છે ને ઘરમાંથી મળે છે, તોય મહારાણી એમ કહે છે કે મમ્મીજી મેં આ કંઈ કર્યું જ નથી. હું દેવાંગને પ્રેમ કરું છું ને એટલે પ્રેમ લગ્ન કરીને અહીંયા આવી છું. મારા મનમાં આવું કાંઈ નહોતું. પ્રેમ દેખાય છે બધો પ્રેમ, એ તો ખબર જ પડી જાય. આ તારા જેવી છોકરીઓ છે ને પ્રેમ નહીં કરે, ષડયંત્ર કરે. આ બધું વિચારીને જ આવી હોય કે આવી રીતે આ છોકરાને ફસાવી લઉં ને પછી એના ઘરમાંથી બધું હડપ કરીને જતી રહું. મને ખબર છે કે તમને લોકોને હું નથી ગમતી, કેમ કે પ્રેમ લગ્ન કરીને આવી છું ને એટલે હું માનું છું. એટલા માટે નથી ગમતી એવું નથી, પણ તું છે ને હવ ખરાબ નીચ એવા ખાનદાનમાંથી આવે છે એટલા માટે તું અમને નથી ગમતી. એટલે તો હલકા વિચાર છે. આવી રીતના સોનું ચોરી લેવાનું ઘરમાંથી નહીં કાંઈ સારું છે? અરે લોકોને ખબર પડશે તો મારે હું જવાબ દેવાનો? મારો કંઈ વાંક નથી, મેં નથી ચોરી કરી. વાંક બધો તારો જ છે. મમ્મીજી મારી પાસે કોઈ સાબિતી નથી કે તમને સાબિત કરીને બતાવું, નહીં તો હું તમને સાબિત કરીને બતાવત. જુઠ્ઠું બોલતા હોય એની પાસે ક્યાંથી સાબિતી હોય? નહીં જ હોય. એટલે છે ને આ બધા બહાના કરવાના ને આ ભોળા બનવાનું રહેવા દે. અમને બધી ખબર પડે છે. એ છે ને દેવાંગભાઈ હતા જે તારી વાતમાં આવી ગયા, પણ અમે લોકો નહીં આવીએ એટલું યાદ રાખજે. ને ઘરના કામ કેટલા પડ્યા છે? આવું બધું ચોરી કરવાની, આ વસ્તુ ક્યાં પડી છે, ક્યાંથી લેવી છે, એ બધા મગજ હાલે છે. તમે એક વાત વિચારો ને, કદાચ મેં ચોરી કરી હોય તો ચોરી કરીને ચેન શું કામ ઘરમાં ને ઘરમાં રહેવા દો? હા તો તને ટાઈમ નથી મળ્યો ને હમણાં જવાનો પિયરમાં? નહીં તો બે દિવસે તારા આંટા ફેરા હોય જ છે. એ તો અમે લોકો ધ્યાન નથી રાખતા કે કઈ વસ્તુ ક્યાં પડી છે. હવે તો મમ્મીજી એ પણ ધ્યાન રાખવું પડશે. આપણી નાની મોટી વસ્તુઓ પડી હોય ને એ ક્યાંની ક્યાં જતી રહે. આ લોકો વાડકીને ચમચીએ નહીં છોડે. તું ધ્યાન રાખજે. આ ઘરની વહુ તું છો, હું તો આને આ ઘરની વહુ ગણતી જ નથી. હા એ તો હું ધ્યાન રાખીશ. ધ્યાન રાખ્યું હતું ને એટલે જ આ ચેન મળ્યો, નહીં તો મળત જ નહીં. ખબરદાર જો મારી રૂમમાં ગઈશો તો. અને બધું કામ પતાવી દેજે.
હું જોશો કોઈ દી લેપટોપ જોયું ન હોય એમ તું વાંકો વળી વળીને જોશો? કાંઈ નહીં જોઉં છું કે આમાં ક્યાંય ઓનાન સેન દેખાય છે. એ ડોબા આમાં હોનાના શેર ન દેખાય, ચિત્ર દેખાય હોનાનું છે. જોવું છે તારે તો હમણાં કરું. લે ભાઈ મારે નથી જોવું. તમને કઈ વાતની ખબર છે? ખબર છે કાંઈ? હું વાત કરશું, હું હે નહીં ખબર. આપણા ઘરમાં છે ને ચોર છે, એક ચોર. એ વાત કરીશું તું, ચોર છે ચોર છે. આપણા ઘરમાં કોઈ આવે છે, તું હો ને તારે તું હો ને ફાલ્ગુની હોય, દેવાંગ હોય, દામિની હોય, હું ને તાર મમ્મી હોય. હવે 6 માંથી કોણ ચોર છે? જો તુંય નથી કે હુંય નથી, કોણ ચોર હોય? એમ બીજું કોઈ આવે છે? બીજું હાથમાં કોઈ આવ્યું છે? હા, કોઈ આડોશી પાડોશીને આવીને ચક્કર મારી ગયા હોય તો ખબર નથી. હાથ નહીં, આપણા ઘરમાં 8 જણા છે. 8 કેટલા? 8 જણા. કોઈ મહેમાન આવ્યું છે? હું હોય જો પછી મહેમાન આવ્યું હોય તો મને નથી ખબર હો. એક વ્યક્તિમાં છે ને 3 પ્રકારના સ્વભાવ થઈ ગયા છે. એક ભોળપણ, એક વિલન, એક ચોર. હું વાત કરીશું તું પણ આ ભોળપણ ને ગાંડપણ ને ચોર ને બધી હું બકે છે. બાપ, હું તમને હું કહું છું કે હું તો જોતો હતો કે તમારામાં કાંઈ અસર થાય છે કે નહીં, પણ તમે તો છે ને ભગવાનના માણસ છો. પણ હું મારે અસર કરવાની? હું તું કહેશો ચોર છે ને ભોળપણ છે ને હવે એમ કહે છે કે તમે ભગવાનના માણસો ને આપણે બધા ભગવાનના જ માણસો છે. તમે પહેલા મારામાં હું જોયું ને અત્યારે હું જોયું એ કહો. પહેલામાં તું એક ગુસ્સામાં હતો અને અત્યારમાં તારું ભોળપણ જોયું. બસ આ જ વાત છે. આ ઓલી દામિની છે ને, દામિની હા. એ ચોર છે. સોનાનો ચેન એણે ચોર્યો હતો. કેવી વાત કરે છે તું? સોનાનો ચેર એને જોઈ હતો એમ? તમને ખબર છે આ દેવાંગ છે ને તમને છે ને આબરૂ વગર ના કરશે. હું તો છે ને બધે લોક કરીને આવ્યો, બધે. મને એની ઉપર જરી કઈ વિશ્વાસ નથી. અને ચોર પટીને છે ને ઘરમાં ન રખાય ને ઘરની બહાર કાઢો. કેવી વાત કરે છે તું? એ દેવાંગની પત્ની છે હો. ચોર છે એ પત્ની નથી, હજી પત્ની કરે છે. હું તમને કહું એમાં ખબર નથી પડતી. અરે તને ભાન છે કે નહીં? એને હું ઘરની બહાર કાઢું, પણ હું કામ કાઢું? કઈ કારણ છે અને કઈક હોય ને કારણ, તો એમ ઘરની બહાર ન કાઢવાની હોય કોઈ બેન દીકરીને. જો મારી વાત સાંભળો. હું, મારી ઘરવાળી, મારી મમ્મી, દેવાંગ બહાર ગયા છે તે તમારી કિડની વેચી નાખે એવી છે. તું છે ને આવ બકવાસ ખોટો કરીને મારો કઈક હાથ ઉપડી જાય. બકવાસની વાત નથી. હવે તો આજથી મેં છે ને નિયમ લીધો છે. સા કરે ને ઈ માર નથી પીવાની થતી. લે તો નહીં પીતો, હોટલમાં જઈને પીજે. હોટલમાં નહીં, મારા ઘરવાળી છે એને નો કહું એક રકમ. અરે આછે કરીને હું કામ ઘરમાં ભાંગલા પડાય છે ને આવો શંકાનો કીડો તને મગજમાં નાખ્યો કોણે? હજી તમને આ શંકા લાગે છે? શંકા છે. હું એનું દામિનીનું વર્તન ને સ્વભાવ ન જોતો હો. હારા ઘરની ભલે નીચી જ્ઞાતિની છોકરી છે માની લો, પણ એવું કઈ ન હોય કે નીચી જ્ઞાતિની છોકરી હોય એટલે એનામાં સંસ્કાર ન હોય એમ. બધી એવી ન હોય, પણ આ એવી છે. સમજ્યા તમે? હું એમ નથી કહેતો કે પૈસાવાળાની છોકરી બધી હારી હોય, એમાંથી નહીં કોક એવી પાકે. અને હું એમ નથી કહેતો કે નીચલી કક્ષાની છોકરી હોય એ હારી જ હોય, એમાંથી નહીં કોક એવી પાકે. સમજ્યા? આ છે ને આ ઓળી આવી ગઈ છે આપણા ઘરમાં, એટલે કહું છું એને ઘરની બહાર કાઢવાનું થાય છે. હવે ઘરની બહાર એ નહીં જાય, સમજ્યા? એ હારી છે અને આ ઘરમાં જ રહે. તને કોણ જાણે કોણે હું ભરાઈ દીધું ને ઘરમાં, અને બધાને હંપીને રહેવાનું હોય. હંપીને જ અત્યાર સુધી રહ્યા, પણ આજ બધું રાજ ખુલી ગયું. હવે તમારી આંખ ખોલો અને હાસું સમજો. સોનાનો ચેન તું કહેશો ચોરાઈ ગયો છે એટલે એને ચોરી લીધો છે એમ? એ પકડાઈ હોતે ગઈ. હવે તો એમને પકડાઈ હોતે ગઈ. હા, પકડાઈ ગઈ એટલે એના ખાનામાંથી મળ્યો, એના કબાટના ખાનામાંથી મળ્યો. એના ખાનામાંથી જ મળ્યો. ઈ પાછો છે ને ફાલ્ગુનીએ ગોઈતો. આ તો કબાટના ખાનામાં એને મૂક્યો તો સોનાનો ચેન દામિનીએ હા, ચોરીને. અરે તારામાં કઈ અક્કલ છે કે નહીં? માણસ ચોરેલી વસ્તુ હોય ને એ કોઈ દિવસ એની પાસે ન રાખે. એ કંઈક ગમે હગે વગે કરી નાખે. આણે કેમ એની પાસે ન રાખ્યો? એમાં શું છે કે જો મારી વાત સાંભળો, હું ફોન કરીને આવ્યો બરોબર. પોલીસ વાળા મતલબ મારો પીછો કરતા એ ગલ્લો રહ્યો ત્યાં પૂકી ગયા બરોબર. એટલે હું અહીંયા ભાળી દઉં તમને. તમે મારા પપ્પા નથી ઘડી, હું ત્યાંથી ભાળીને અહીંયા આવું તો અહીંયા હંતાઈ જાઉં નહીં ઘડીક. પછી પોલીસ વાળા વયા જાય પછી ભલે ગમે ત્યાં. અરે તારો ઈ એની જેવું છે ઘડીક ઈ કબાટમાં રાખત પછી છે ને ડાયરેક્ટ ક્યાં વહી જાત કઈ નક્કી જ નહીં. એટલે છે ને એને છે ને આ ઘરમાંથી એવું કાઢવા હા, હું થાય. તાર મમ્મી હારે વાત કરી લે. તું ફૂફાડા મારી માં આજે આયદાજ કાઢશો ને એના કઈ ઘરમાં કઈ કરતો નહીં, નકર ઘર હળગી જાય. ઘરે આમ તો બધા ઊંધી ના કરી નાખું, ઊંધી ના. તમે જોવો ખાલી. ડોબા જવા તું જોજે હો. છોકરો છે કે દુશ્મન છે? આછે કરીને ઘર હળગાવશે. બધા શાંતિથી હંપીને રહેશે, એને કોઈ રહેવા નહીં દે. દેવાંગભાઈ, હા બોલો ભાભી, કઈ કામ હતું? હા કામ હતું, તમારી સાથે વાત કરવી છે થોડી. બોલો, શું વાત કરવી છે?
હા, તમને નથી લાગતું કે તમે જે કર્યું એ ખોટું છે? શું ખોટું કર્યું છે મેં કહેશો? આ દામિની સાથે લગ્ન, કેવી વ્યક્તિ સાથે તમે લગ્ન કરીને આવ્યા છો? તમને ખબર છે એણે ઘરમાં શું કર્યું? શું કર્યું છે એણે? 2 દિવસથી મમ્મી ચેન ગોતતા હતા. હા, મારી વાત સાંભળશો? બોલો બોલો, તમારી વાત સાંભળવા માટે તો અહીંયા ઊભો છું. બાકી મારે તો ક્યારનું કામ છે અને બહુ ઇમરજન્સી કામ છે, એટલા માટે તો ઓફિસે જતો હતો. બોલો બોલો, શું કહેવું છે? તો આ પણ ઇમરજન્સી જ કામ છે, ઘરની જ વાત છે. તમને ન કરવાની હોય તો બીજા કોને કરવાની હોય? કરો ને ભાભી, મેં ક્યાં ના પાડી છે? મને ખબર જ છે કે તમે જે કંઈ પણ વાત કરવાના છો એ વાતને મારે અને મારી પત્નીને કોઈને કંઈ જ લેવા દેવાના હશે નહીં. કેવી વાત કરો છો? આ મમ્મીનો ચેન ખોવાનો હતો 2 દિવસથી અને એ દામિની પાસેથી મળ્યો. હવે તમે વિચાર કરો કે ઘરમાં ને ઘરમાં આપણા ઘરમાં ચોરી થશે. ભાભી, પહેલા પ્રથમ તો તમે જે પ્રકારનો દામિની ઉપર આરોપ નાખવા માંગો છો એ તમારી વાત હું ક્યારેય સાંભળવાનો નથી. બીજી વાત એ કે મારી પત્ની કેવી છે, કેવી નથી, શું કરે છે, શું નથી કરતી, મેં શું કામ લગ્ન કર્યા છે, બધું હું જાણું છું. કારણ કે ઓલરેડી તમે 550 વાર મને આ એકની એક વાત કહી ચૂક્યા છો. એટલે મને ખબર છે કે મારે મારી પત્નીને શું કહેવાનું છે. બોલો, હવે આના સિવાય કંઈ નવીન છે તમારી પાસે? કેવા કેવા વ્યક્તિ થઈ ગયા છો તમે? કેવા વ્યક્તિ તમે થઈ ગયા છો? મારે તમને એ પૂછવું છે કે મારા મેરેજ પહેલા તો કેવી કેવી વાતો કરતા હતા કે તમારી પત્ની આવશે, અમે બંને જણા કામ મળીને કરીશું, આ ઘરમાં બધું વાતાવરણ બરાબર હશે. પણ જેવી મારી પત્ની આવી આ ઘરમાં એટલે તરત જ સમજાતું નથી મને કે મારી પત્ની સાથે તમને વાંધો શું છે. પણ ત્યારે ખબર નહોતી ને કે તમે આવી નીચલા કક્ષાની વ્યક્તિની સાથે લગ્ન કરી બસ હા ભાભી, નીચલા કક્ષાની કોને કહો છો? કદાચ ગમે તેમ હોય, દામિની હોશિયાર છે, ભણેલી ગણેલી છે, મને ઓફિસના કામમાં પણ મદદ કરાવી શકે એટલી અહેમિયત ધરાવે છે, અને છતાંય તમે એને હરેક વખતે આવું સંભળાવ્યા શું કામ કરો છો? શેની નીચલા કક્ષાની છે? સંભળાવવું જ પડે ને. એના ઘરમાં ખાવા ખીચડી એ નથી ને સપના તો એને રાજકુમારી બનવાના જોયા છે. તો તમારા ઘરમાં 17 જાતની ખીચડી હતી, છતાંય તે તમે આ જ ઘરમાં છો ને? તો આપણું ઘર વેલ સેટ છે, કઈ ઓછું નથી. તો બસ એ વેલ સેટેડ ઘરમાં જ આવી છે, એટલે એ લોકોના માઇન્ડ સેટ અપનાવવામાં થોડો સમય લાગશે. મને ખબર છે કે તમને વાંધો એ બાબતથી છે કે મેં લવ મેરેજ કર્યા શું કામ? લવ મેરેજ કરીને મારી પત્નીના ઘરમાં લાવ્યો શું કામ? લાવ્યો તો લાવ્યો, એને તમારા કરતાં વધારે આ બધા હકો, બધી જવાબદારીઓ મળે છે શું કામ? કારણ કે બધી જગ્યાએ તમારા કરતાં સર્વશ્રેષ્ઠ છે. વાહ, આવી તો કઈ વાત થઈ જ નથી ઘરમાં. એ કઈ કામમાં ઠેકાણા પાડતી જ નથી. અને તમે કહો છો કે બધી વાતમાં મારાથી બેસ્ટ છે, ચડિયાતી છે એમ? જે વ્યક્તિ પાયાથી ઉગીને ઊભું થયું હોય ને ભાભી, એને બધી જ ખબર પડતી હોય. તમારી જેમ નથી કે પૈસા જોઈને જ આવી હોય. હા, પૈસા મારા બાપના ત્યાં પણ હતા. એટલે આ પૈસાની વાત છે ને મારી સામે નહીં કરો. એટલા માટે જ તમે કહું છું. ઊંધું નથી બોલતા કે તમારી પત્ની પૈસા જોઈને તમારી સાથે લગ્ન કરીને આવી છે? એના ઘરે તો કાંઈ નથી ને. અને આ સોનાનો ચેન ખોવાયો ને મળ્યો એની પાસેથી, એટલે મતલબ તો એ જ થાય ને કે એ પૈસાની પાછળ પડી છે. મારી પત્નીએ કંઈ ચોરી કરી નથી. મને ખબર છે એના સ્વભાવની. આ વાત હું તમને પહેલા જ કહી ચૂક્યો છું. અને એ શું કામ ને ચોરી કરે? એને કઈ બાબતનું ઓછું છે? એના બાપને આપવા માટે. એના બાપ પાસે છે પૈસા, ખાવા માટે રૂપિયા છે, એના બાપને આપશે, એનો બાપ વેચી મારશે અને પછી એ પૈસામાંથી ઘર ચલાવશે એનું પોતાનું. એવું તો હું તમને કહી શકું ને કે તમે તમારી બેનને આપવા માટે ઘરમાંથી આ રૂપિયાની ચોરી કરતા હશો, અથવા તો સોનાનો ચેન ચોરી કરાવવા માંગતા હશો. કારણ કે તમારી બેનના ઘરમાં ખાવામાં તો ખીચડી છે જ નહીં ને. હે, તો ત્યાં મારા બાપા છે ને એનું પૂરું કરે છે. એ જવાબદારી લેવાની મારે જરૂરત નથી. એટલે છે ને તમે મારી પર બ્લેમ નહીં કરો. હું તમને વાત કરવા આવી હતી ને તમે મારી સાથે દામિનીનું ઉપરાણું લો છો. હા તો લવ જ ને, શું કામ ના લવ? પત્ની છે મારી, મારા ઉપર વિશ્વાસ રાખીને ભાગીને લગ્ન કરીને આવી છે. અને તમે જો કે જે દિવસથી આવી છે એ દિવસથી એને પાડવાના પ્રયત્નો કરતા રહો છો. કામ એવા કરે ને તો પાડવા એ પડે. એના કામ જ એવા છે. આ ચોરી કરે ઘરમાં એ કઈ સારું લાગે છે? સમાજમાં ખબર પડશે તો કેવું લાગશે? વાંધો નહીં, હું મારી પત્નીને આજે સાંજે ઓફિસેથી આવું ને પછી તરત જ કહીશ કે હજી તો તે હારની જ ચોરી કરી હતી. બાકી ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે, તું સારી સારી વસ્તુની ચોરી કરી શકે. નાના સૂના હાર ઉપર શું કામ નજર નાખી તે કહી દઈશ એને. બસ બરાબર છે. જાણે ચોરી હું કરાવતો હોય ને મારી પત્ની મોટી ચોરંટી હોય એવી રીતના તો વાત કરો છો તમે. હા તો જે થયું છે એ જ કીધું ને. કઈ મારા પોતાના ખિસ્સામાંથી ઉમેરીને તો નથી કહેતી. બોલ્યા કરો. હા, તમને બોલવાની ટેવ છે અને મને સાંભળવાની ટેવ પડી ગઈ છે. કોઈ ફરક પડવાનો નથી મને. તમારે જે કહેવું હોય ને કહો. ક્યાંથી ફરક પડવાનો? હાવ બહેરી ગયેલા થઈ ગયા છે.
નવરા નવરા નખો જ વાળો જો તે કંઈ કામ કરો. તમે તમારું કામ કરો. આમ હાવ ન હોય ઘરમાં છે ને થોડુંક ધ્યાન દેવાય. ઘરમાં કોણ શું કરે છે એટલું ધ્યાન દો ને તો એ બાયુને બીક રહી. અરે પણ મારે એમાં શું હવે બહુ કામ કરતી હોય એમાં હું મારે વચ્ચે અડપલા કરવાના કે નહીં આનું આમ કરો ને ઓલું આમ કરો, એ તમારે બૈરાવનું કામ છે. એમાં કંઈ મારે કંઈ ન કંઈ કહેવાનું હોય. ઊંધું લેવાની જરૂર નથી. તમને એમ નથી કહેતી કડપલા કરો, પણ ઘરમાં થોડુંક ખીજાવાનું રખાય. અને આ નીચ જાતની આવી છે ને ત્યાંથી આપણા ઘરમાં પથારી ફરી ગઈ છે. અરે પણ એને હલકી જાતની ત્યાંથી લઈ આવ્યો છે, જાણે ઓલા 4 રસ્તેથી ઉપાડી લઈ આવ્યો એવું લાગે. અરે એમ નહીં, પણ તું એટલું એને હું કામ નીચી જાતિ એમ કરે છે. એ દેવાંગની એવો છે ને, દેવાંગ તો ખબર છે એની પત્ની છે. દેવાંગ થોડું આવું સાંભળી લે. હવે તું એને કહેશો કે નીચી જ્ઞાતિ છે, ક્યાંથી લઈ આવ્યો, સારસથી લઈ આવ્યો. હવે એ જો દામિની સાંભળી ગઈ હોય તો એ હું દેવાંગને કહે કે મમ્મી બધા આમ કહે છે ને તેમ કરે છે ને. અને ખબર છે ને એ પતિ પત્નીને હરેક પતિ પત્નીમાં એવું જ હોય. આપણા બેમાં એવું જ હતું. મને કોઈની વાત સાચી ન લાગતી, મને ખાલી તારી જ વાત સાચી લાગતી. એટલે એવી રીતે એને દેવાંગને જો દામિનીની વાત સાચી લાગશે અને પછી જો એ ઘરમાં ઝઘડા કરશે ને દેવાંગ, તો પછી બે ભાઈમાં હંપ નહીં રહે. હંપ રાખીને જાવો છે ક્યાં? આને છે ને કોઈ ભણીને રહેતું નથી. અને 2 દિવસ પહેલા મારો ચેન ખોવાણો તો ક્યાંથી મળ્યો ખબર છે તમને? હા, એ મને અશોકે વાત કરી, દામિનીના ખાનામાંથી જ મળ્યો એમ. શરમ આવવી જોઈએ. આ હલકા હોય ને એના હલકા જ વિચારો હોય. ઘરમાં હાથ નાખે કાલ સવારે હું વયું જાય ઘરમાંથી, ખબર નહીં રહે તો હું આપણે એની પર. અરે જો ગમે એમ તો એ દેવાંગ આપણો દીકરો છે ને, એ દેવાંગને દામિની દેવાંગની પત્ની છે, એટલે એ આપણા ઘરની હોવ જ કહેવાય, સમજ્યા? હવે આમ જો એ બધું ભૂલી જવાનું હોય, ચેન મળી ગયો ને એ જોવાનું હોય. લ્યો આજે ચેન લીધો કાલ સવારે હું લે, ઘરમાં કેટલું સોનું છે. હું બધું આવી રીતના કરીને બાપના ઘર ભેગું કરશે ને ખબર નહીં પડે, પાયમાલ થઈ જાઓ. રાતોરાત બધું ઉઠામણું કરીને વહી જાહે. પણ હવે તાળું મારી નાખવાનું હોય. હવે એવો કાંઈ મોકો જ ન આવે કે જો કે મને હજી સાચું નથી લાગતું, પણ હવે અશોક એ કહેતો હતો કે એ ચોરી છે ને આવું છે ને આવું ચોર કરે છે. તમને કોઈ દી હાસું નહીં લાગે, બરાબર છે? તમે છે ને તમારી વિચારધારા અલગ જ છે. તમને અત્યારે દેવાંગ દેખાય છે, એની પત્ની દેખાય છે, પણ દેવાંગ જે છોકરીને લાવ્યો છે ને એ મને છે ને હાવ એટલે હાવ નીચી જાતની લાગે છે. એટલે કોઈ દિવસ આપણા ઘરમાં હરખી રીતે રહે નહીં અને બીજાને રહેવાય નહીં દે. જોજો, યાદ રાખજો મારી વાત. અરે પણ આવું મને કેમ અંદરથી એવું લાગે છે કે એનો સ્વભાવ જોતા, એનું વર્તન જોતા અને આમ એની બોલાચાલી જોતા એમ જ લાગે કે આખો ખાનદાનની દીકરી છે અને બધી રીતે આ હોળાની દીકરી છે. મને એવું લાગે છે. હવે આવું કોને ખબર, મને માણસ પારખતા નથી આવડતું કે પછી હું કઈ મિસ્ટેક કરું છું. બહુ ભોળા બનવાની જરૂર નથી. તમે જેટલા પાકા છો ને એટલા ઘરમાં કોઈ હોશિયાર નથી હો. હા, એટલે હું હું પાકો તો હું આ દામિની હું કહું છું એ હારી છે, ખાનદાની દીકરી છે, એ સાચું કહેવાય ને. તો તમારે મીઠું બનવું છે, બધાની મીઠું રહેવું છે. કે હું જો બધાના વખાણ કરું ને તો બધા મારા વખાણ કરે અને બધા મને હારો કે, બરાબર છે? તમારે એવી આશા છે. પણ મને કઈ દેખાતું જ નથી. કઈ મને કઈક એવું દેખાતું હોય ખરાબ તો હું એને ખીજાવ ને. હવે મને એવું કામ લાગતું નથી. એમ તમે બધા નાની વાત નથી. શેન ઘરમાંથી લીધો ને એના રૂમમાંથી નીકળ્યો, નાની વાત નથી. અને તમે હજી એમ કહો છો બહુ હારી છે, બહુ હારી છે, તો તમે એને ભળવાની કોશિશ કરો છો, બરાબર? નહીં, પણ એવું બન્યું હોય જો કે હું હા એમ હાવ 100% નથી કહેતો, પણ એવું બન્યું હોય કે ફાલ્ગુની વળે વાતમાં કંઈક ચેન મૂકી દીધો હોય ત્યાં અને એને ખબર ન હોય કે મેં આ ચેન મૂકી દીધો છે, એના રૂમમાં મૂકી દીધો હોય અને પછી વહી આવી હોય. એવું હોતું ને બની કે નહીં એમ. અને પછી ફાલ્ગુની ચેન ગોચ્યો હોય અને ન મળ્યો હોય અને દામિની રૂમમાંથી મળ્યો એટલે બધાને એમ કે બસ દામિની ચોર છે એવું બની કે. હો હા, તમે બધું બોલ્યા અને તમે જે ઘડી લીધું એ બધું માની લો એમ ને. અને તમે શું કીધું? ફાલ્ગુની રૂમમાં મૂક્યો એમ. આ પછી કોઈ દિવસે ને મારી મોટી વહુનું નામ નહીં લેતા. એના બાપના ઘરે લાડ જોયું છે ને, બરાબર છે? એનું ઘર એવું નથી કે એને ભૂખ છે આ ઘરમાં. અરે એમ નહીં, આમ પહેરવા ત્યાં ગઈ હોય અને વળી કાઢ્યો હોય મૂક્યો હોય એમ અજાણતા મુકાઈ ગયો એની. જોકે મને ખબર જ છે ફાલ્ગુની હો એટલે આમ જો પોળાની દીકરી, સમજે એમાંય કાંઈ ઘટે નહીં. બધી રીતે રેડી ખાનદાની દીકરી છે, સાચું બોલે અને સારો એનો સ્વભાવ છે, વર્તન સારું, બધું એના એકે એનામાં અવગુણ નથી. લ્યો બધી રીતે સારી છે એનામાં. એની કઈ થોડું હું નકારું એને. બધી કો ઢોલકી વગાડો, બધી કો ઢોલકી વગાડો, કેટલા હારા થાવશો. આ બધાય છે ને, બધાના ઘરમાં હારાને તો એવો જ સપ્પો મારો છે કે હારો હારો જ હોય, આવું જ બોલી હોય. આમ કરી કરીને દુનિયામાં હાહુને ગોલી કરી દીધી અને હારો થઈ ગયો. બાયુને કઈ કે નહીં એટલે બાયુને એમ લાગે મારા હારા જેવું તો કોઈ નહીં, મારા હારા તો ભગવાનના માણસ છે, કોઈ દી મને કઈ કે નહીં. મારા હાહુને અમુકના ખીજાતા હોય ને તો એને ખીજાય. અરે પણ હવે એ વાત મૂકીને આમ જો આ પાટલા છે ને આમ જો તારા જૂના થઈ ગયા, સમજ્યા? આપણે હોનાના
મોટા પાટલા કરાવશે આ તો હાવ જૂના થઈ ગયા હા, કાચના આવા આવતું કરાવો, કરાવો. હાથે બસ એ કરાવી સમજા હા, આપણે કરાવો એટલે દામિની વહુ આટો બીટો વાળીને લઈ જતા એને મજા આવે તોય પછી હવે બરાબર ને ભાઈ ઈ હવે હું કામ ચોર હવે જો ચેન મળી ગયો છે તો પછી હવે એ મૂકીને બીજી વાર ચોરી થાય ત્યારે જોયું જાય છે હાલો ને એ મોકો એને આપવાનો છે એમ ને અહીંયા કોણે મૂકી દીધું મમ્મી ભાભી શું થયું શું થયું આ તે જ મૂક્યો હશે ને મેં કઈ નથી કર્યું આ તારા લીધે જ મારો પગ લપસી ગયો ને હું પડી ગઈ ભાભી મેં કઈ નથી કર્યું જો ને આયા એને ખબર છે કે મારે દાદરથી આવવાનું હોય હા? અને એને અહીંયા પગ કઈ ભાન છે કે નહીં આના લીધે જ મેં બધું શું થાય કર્યું છે ઘરમાં મારા લીધે જ. આટને આ કરી દો બિચારીને ભાભી ભાભી હવે કરે છે લે ભાભી વાળીની તેમાં મોટા ભાઈ તમે મને શું કામ બોલો છો ભાભી હું તમને મારે નથી ઊભા થવું જાતું અહીંયાથી પેલા પાડીને પછી કે હવે ઊભા કરો વાહ તમે તો જાદુગર હો હાશીન ખુરશી બુરશી કાંક લેતા આવો લે અશોક બહુ દુખે છે મને ખબર છે મને દુખે જો તને દુખે છે ને એટલે કારણ કે આપણો પ્રેમ જ એવો છે હળુ હળુ હો અહીંયા બેસી જાઓ પેલા પાડે પછી કે અહીંયા બેસી મોટા ભાઈ મેં ક્યારે પાડ્યા મેં શું કર્યું છે પગ લૂછણ્યા પર એમનો પગ આવ્યો ને એ પડી ગયા હા તો અહીંયા મૂક્યું કોણે તે જ મૂક્યું ને તને ખબર છે ને કે મારે દાદરથી ઉતરવાનું હોય અરે એમ તો રસ્તામાં કુહાડી પણ પડી હોય તો એના પર પગ ના મૂકી દેવાનો હોય ને એટલે તમે લોકો શું કામ આવું કરો છો મારી સાથે કારણ કે તમે છે ને હાસુ કહો તમે અમને ગમતા હાશી પનોતી છે એક નંબરની જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી બધું ઊંધું ચતું જ થાય છે ન કરવાનું બધું થાય છે ખબર નહીં શું થવા બેઠું છે આ ઘરમાં અશોક આનું કંઈક કરો હવે એનું શું કરવાનું હોય એમ તો હું કહું તમે બીજે ક્યાંક કોકને લઈને વઈ જાઓ તમે તમારા ભાઈને બીજે પવણે દઈ બસ એક મારો દોસ્તાર છે થોડુંક પીવે છે પણ આમ જો તમારે તીન બેહે એટલો બસ શરમ આવે છે હે શરમ આવે છે તમારા ભાઈનું ઘર દોડવાની વાત કરો છો પાછું જોડવાનું કીધું ને મેં હે તમને શરમ જેવું હોય ને તો અહીંયા રહેવાય જ નહીં અત્યારે આ બધું મહત્વનું છે કે ભાભી પડી ગયા છે એવું લાગે છે કે તમને લોકોને તો કઈ ફેર જ નથી પડતો પણ આ મહત્વનું આવ્યું ક્યારે જ્યારે તમે પગ ઓલો પાખરણનું અહીંયા મૂક્યું ત્યારે જ ને હે એ છે ને એનો વાંક છે ને એ સ્વીકારે જ નહીં એનો વાંક હોય ને એ ક્યારે એક્સેપ્ટ નહીં કરે આવા બાના જ કરે એ બીજી બધી લપ લઈને બેસી જાય પહેલી વાત તો એ પગલું છોડ્યું મેં નથી તો? મૂક્યું અને બીજી વાત સવારનું એ ત્યાંનું ત્યાં જ હતું તો 10 વાર લોકો નીચે ઉતર્યા અને ચડ્યા તો કોઈને ન વાગ્યું તમને એકને જ વાગ્યું ઈ આવવાના એટલે- છે ઈ દાદરા ઉતરવાની છે ને તે જરીક આમ કર્યું છે લહરતું છે ને ન્યા પણ હું શું કામ નહીં આવું કરું કારણ કે આ તારી દુશ્મન છે જિંદગીની મોટા મોટી એટલે મારા કોઈ દુશ્મન નથી હું આ ઘરમાં કોઈની દુશ્મન નથી માનતી અને આ મારો વાંક કાઢવો હોય ને તો પછી કાઢજો પણ પેલા ભાભીને દવાખાને લઈ જઈએ તારે ન થાવું એને અટતી નહીં હો. ના એની કઈ જરૂરત નથી અશોક તમે એવું હોય ને તો ડોક્ટરને બોલાવી આવો મારથી દવાખાને ન આવે મને બહુ પગમાં ભાંગી દુખાવો થાય છે નાખ્યો એમ કે ને ભાંગી જ નાખ્યો બહુ બટા કહું છું હવે તમે આમ જુઓ હવે જરીક અમારી સામું જુઓ હે નહીં જુઓ તમે અમારી સામું દેવાંગને તો ભાંગી નાખ્યો હવે આની વાહે પડી છે દેવાંગ તો એવો તમારામાં ડૂબી ગયો છે ને વાત ન પૂછો ડી લખાયો છે આયા ડી વાહ મને ખાલી એટલી ખબર છે કે મેં કાંઈ નથી કર્યું ભાભી પડ્યા છે ને તો એમની ભૂલ ના લીધી મારો કોઈ વાંક નથી જોયું ને કીધું હતું ને કે આની હાથે લપ કરવાનો કોઈ મતલબ નથી એક કામ કરો તમે ડોક્ટરને ફોન કરો અને ઘરે બોલાવો એવું જ કરવું પડશે તમે છે ને બહુ નિરાશ રાખજો હો. પણ હું તમને શું કહું છું ઓ બટા ડોક્ટર આવે ને તો તમે અહીં હામાં નહીં ખોડાઈને ઊભા રહેતા હો શું કહું તમે અહીંયા કદાચ 10 વાર પોતું ઉપર થઈ ગયું હોય તો એને પોતા પોતા મારતી જોઈએ હોય ને ત્યાં સુધી એટલે કે ડોક્ટર ભાગી જાય બનો તો ગરમ તેલ લગાવું છું નથી લગાવું જા તો અહીંયાથી ક્યારનો તને બોલાવું છું બોલ તો ખરા તું શું બોલું દેવા ઘરમાં કંઈ પણ થાય ને એક ચમચી પણ પડે ને તોય મારું નામ આવી જાય છે આમાં વાંક તારો નથી વાંક મારો જ છે કે મેં ઘરના બધા લોકો લવ મેરેજની ખિલાફ હતા છતાંય તે તારી સાથે લગ્ન કર્યા તને આ ઘરમાં લઈને આવ્યો પણ
આજે શું થયું? ભાભી દાદર પરથી પડી ગયા હતા. શું? હા, એમના કહેવા મુજબ એ દાદર ઉતરતા હતા ને પગ લૂછણિયા પર પગ આવ્યો ને તો પડી ગયા. પણ એમાં એમણે મને બ્લેમ કરી કે અરે. પગ લૂછણિયું મેં ત્યાં મૂક્યું હતું. એમાં તારો શું વાંક છે? સમજાય તે દાદાની પાસે આપણે પગ લૂછણિયું મૂકીએ જ છીએ ને, કારણ કે ત્યાંથી તે મેન દરવાજો છે. એટલે કોઈ પણ વ્યક્તિ અંદર આવે તો પગ લૂછીને આવે, એના માટે ત્યાં પહેલેથી જ મૂકીએ છીએ. મને ખબર છે ને, ભાભીને ખબર છે. મારી પહેલા ઘરમાં આવ્યા છે, એમને નથી ખબર કે પગ લૂછણિયું ક્યાં હોય છે ને ક્યાં નહીં. પણ મને આ તો બધું કહેવાય ને કે હલકુલ હોય હવલદારનું. સમજાય જ રહ્યું છે બધું. ભાભી આ બધું એટલા માટે જ કરી રહ્યા છે કે એણે મને એના દાદાના ત્યાંથી એક છોકરી જોવા માટે કહ્યું હતું. હું ગયો હતો છોકરી જોવા માટે, પણ છોકરી મને ના ગમી એટલે મેં પાડી ના. તો ભાભીને તે દિવસથી જ તે માઠું લાગી આવ્યું છે. એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે દેવાંગભાઈને જો મારા દાદાને ત્યાંની છોકરી જે બતાવી છે એ ના ગમતી હોય તો હવે બીજી કઈ છોકરી ગમશે. અમારી સાથે ઘરમાં લગભગ 2 મહિના સુધી તો બાંધ્યા પણ હતા. હવે મને સમજાય છે કે આવું બધું શું કામ થઈ રહ્યું છે. પણ મને દેવાંગ, હવે મારો સમજાય શું છે કે વાંક છે? બસ એ જ વાક કે મેં ભાભીના દાદાની છોકરી જે બતાવતા હતા એને પસંદ ના કરી, એ તારો વાંક કે તારી સાથે લગ્ન કરીને તને અહીંયા લઈને આવ્યો. એ જ બધી બાબતનો ખાર ઉતારી રહ્યા છે એ લોકો. તો એમાં મારી સાથે બદલો લેવાનો? દેવાંગ, મને યાદ નથી આવતું કે હું આ ઘરમાં આવીને ત્યારથી લઈને ક્યારે પણ ભાભીએ મને સાથ આપ્યો હોય કે મારા વિશે સારું બોલ્યા હોય. બસ હંમેશા પોતે નેગેટિવ બોલે છે અને બધાને પણ મારા વિશે નેગેટિવ વાતો કરે છે. ભાભી તો શું, મોટા ભાઈ પણ ઘરમાં હવે સરખી રીતે રહેતા નથી. બંને જણાની મિલીભગત છે. બધી બાબતમાં એકબીજાએ પ્લાન કરીને જ રાખ્યો. ઓફિસમાં જ્યારે જ્યારે હું મોટા ભાઈને ભાભી વિશેની વાત કરું છું ને ત્યારે હરેક વખતે તારો જ વાંક કાઢતા હોય છે, તને જ બ્લેમ કરે છે. અને દામિની, આઈ નો, હું તને જાણું છું કે તું આવું ક્યારેય પણ કોઈ પણ પગલું નહીં ભરે કે જેનાથી આપણા પરિવારને કે મને કોઈ દુઃખ થાય. એટલા માટે તે હું હરેક વખતે તારા પક્ષમાં આવું છું. પણ દેવાંગ, આ બધું ક્યાં સુધી ચાલશે? જો આવું ને આવું ચાલતું રહેશે ને તો મને નથી લાગતું કે હું આ ઘરમાં રહી શકીશ. કોઈ એક વાર જતી કરે, કોઈ એક વાત જતી કરું, 2 વાર જતી કરું, પણ હંમેશા એકની એક વાત. પણ સમજાતું નથી કે આ લોકોને વાંધો કઈ વાતનો છે. શું લવ મેરેજ કરનાર વ્યક્તિઓ શાંતિથી જીવન જીવી ના શકે? શું અરેન્જ મેરેજ કરનાર વ્યક્તિને તે ઘરની અંદર બધી રીતે શાંતિથી રહેવાનો હક છે? જીવી શકે, પણ કદાચ મારી કાસ્ટના લીધે વાંધો હશે. દેવા, હું તમને તમારા ફેમિલીથી નોખા કરવા નથી માંગતી, પણ જો તમારી ફેમિલી મારો સ્વીકાર ના કરી શકે ને તો મને જતી કરી દો. ક્યારેય નહીં. દામિની, આ વાત આજે ભૂલી એ ભૂલી. આજ પછી ક્યારેય પણ તારા મોઢામાંથી આ શબ્દ ન નીકળવો જોઈએ. આપણે બંને સાથે હતા, છીએ અને હંમેશા રહીશું. ગમે તે પરિસ્થિતિ આવે બંને સાથે મળીને લડી લઈશું. ઊભો થતો શું વાત છે મોટા ભાઈ? આટલા બધા ગુસ્સામાં કેમ આવ્યા છો? બોલીને બાવડું ચાલીને બહાર કાઢ નાખી છે ને દરવાજાને બહાર કાઢ. તમે એક કામ કરો ને, મારા ભાભીને જ તેડીને આવો ને આપણે મારા ભાભીને જ ઘરની બહાર કાઢી મૂક્યો. હું બોલ્યો તો હું એ જ બોલ્યો કે જે તમને સંભળાઈ રહ્યું છે. હા મોટા ભાઈ, તે- હાથ ઉપાડતા મને આવડે છે ને, હું કઈ નાનો છું તો કઈ સહન નથી કરી લેવાનો. તે મારી ઉપર હાથ ઉપાડ્યો, મારી ઉપર. હા, ઉપાડ્યો મેં તમારી ઉપર હાથ. કારણ કે તમે અને મારા ભાભી કોઈ વાતે સમજવા માટે તૈયાર નથી. અને આમ પણ આ ઘર છે ને, ઘરને તો અખાડો બનાવી નાખ્યો છે મારા ભાભીએ. એને કેમ કઈ કહેતા નથી તમે? એ છે ને ઘણા વર્ષથી આ ઘરમાં છે, પણ આ તારી ઘરવાળી આવી ને હે પછી બધુંય બખેડાઈ ગયું છે બધુંય. હવે તમે મારા ભાભીનું કરો ને. મારા ભાભીને તો હું પહેલેથી ગમતો જ નહોતો. આમ પણ જ્યારથી એમના મોટા બાબાની છોકરીને રિજેક્ટ કરી છે એ દિવસથી તો મારી પાછળ જ પડી ગયા છે. કેમ? મારી લાઈફમાં મારે કોઈ ડિસિઝન લેવાનો હક નહોતો? નાય, તારે લાવવી હતી તો આપણી નાતની લવાય ને. અરે ગમે એ નાતની હોય ને ગમે એવી હોય, છતાંય તે મારા ભાભી કરતા તો 100 ગરજે સારી છે. હજી મોટા ભાઈ, હવે જો હાથ ઉપાડ્યો છે ને તો યાદ રાખજો,
હું એ વાત પણ ભૂલી જઈશ કે મારી સામે મારો મોટો ભાઈ ઊભો છે અને અહીંયાથી મારતા મારતા ઘરની બહાર ના કાઢું ને તો હું તમારો નાનો ભાઈ નહીં. તું નથી બોલતો, આ વલી આવીને ઈ બોલે છે. અને તમે તો કોઈનું ચાવી ભરેલું રમકડું છો કે મારા ભાભીએ ચાવી ભરી નથી કે અહીંયા દોડીને આવ્યા નથી. હે, જેટલું નચાવે એટલું નાચવાનું. એ આપણી કાસ્ટની છે એટલે હું એનું માનું, પણ તું તો આમ થઈ ગયો, વલી કાસ્ટમાં વહી ગયો. અરે ગમે એ કાસ્ટની હોય, કાસ્ટની સાથે મેં લગ્ન જ નથી કર્યા. મેં તો માણસની સાથે ને માણસાઈની સાથે લગ્ન કર્યા છે. તમારી જેમ નથી કે પૈસા વાળાની છોકરી જોઈને ગમે ત્યાં આવીને ગમે તે કરવા લાગુ. બોલવામાં ધ્યાન રાખ. ભાઈ મારો તમે છે ને મારો હાથ ઉપડી જશે. તમને કઈ ભાન છે કે નહીં બેને? આ ઘરને હું યુદ્ધનું મેદાન બનાવી દીધું છે. તમે આવી જ રીતે ઝઘડો કરવો છે? બે ભાઈ એકબીજાને ઝઘડો પકડે, એકબીજાના કાટલા પકડે, એકબીજાને લાફા મારે. તમને ખબર છે મારે કાંઈ સાંભળવું નથી. નહીં સાંભળવું પડશે. મારી ઘરવાળીએ છે ને, મારી ઘરવાળીએ મને શું કીધું કે હું મારા છૂટાછેડા જ જોતા જ. મેં કીધું કેમ? તો કે આજ મારો પગ ભાંગ્યો, કાલ કદાચ મારો જીવ લઈ લે. આજે પગ ભાંગી જાય, હવે એવું કઈ થોડું કઈ જરૂરી છે? પગ લપસતા હોય એટલે પગ ભાંગી જાય ત્યાં. અને પપ્પા દરેક બાબતમાં મારી પત્નીને, મારી પત્નીના આ પરિવારને અને એ લોકોના આ જે કંઈ પણ અટક છે એને વચ્ચે લાવવાની જરૂર શું છે? જાણું છું કે પરનાતની છે તો શું થઈ ગયું? દર વખતે એનો જ વાંક હોવાનો છે? હા, દર વખતે એનો જ વાંક હોવાનો છે, કારણ કે એ આપણી વાળા હોય ને તો નો આવું થાય. જોયું? આ માનસિકતા, આ લોકોની આ માનસિકતા છે ને એના હિસાબે જ ઘરમાં હેરાન થાય છે બધા. જો મારે કોઈ વાત સાંભળવી નથી, તારી નથી સાંભળવી, તારી નથી સાંભળવી, અને મારે આ ઝઘડો છે ને મારા ઘરમાં જોતોય નથી. તને જો ન પોહાતો હોય આની વહુ તો તું તારે વહુ ને લઈને બહાર વયો જા, બીજે વયો જા, અને તને ન પોહાતો હોય આ બોલે તો તું રહેવા બીજે વયો જા. બાકી મારે આ ઘરમાં શાંતિ જોઈએ છે. જા. મને તો એક- બધું પોસાય જ છે. લે. આ તો એવું જ છે પણ અહીંયા આવીને જે બીજા લોકો હાથ ઉપાડી જાય છે ને પપ્પા, મારાથી સહન નથી થતો. ઈ તો તને તો પોહાય જ ને, કારણ કે વલી ના રહેવા દેવી. તું એક કામ કર, હવે આ નાતની મૂકી આવીને હવે નવી નાતની લઈને આવ તો તઈ જ આની આંખ ઉગડશે. એની કઈ જ્ઞાતિ હારે એને લગ્ન કરવા છે ઈ એને લાવ્યો. હવે મેં સ્વીકારી લીધી, હું એનો બાપ છું, મેં સ્વીકારી લીધી છે તો પણ તું સ્વીકારી લે ને. તું તમે બાપ થઈને આ સ્વીકારીને ઈ જ ખોટું કર્યું છે તમે. આમાં છે ને આપણા સમાજમાં કેવી કેવી વાતો થાય છે ને ઈ મને ખબર છે. હવે સમાજમાં તો એ વાતો થાય છે કે મારા ભાભી આ ઘરમાં આવ્યા અને પૈસાનો જે રોપ બતાવે છે અને નત નવા કપડાં પહેરીને ફતવા કરે છે એ બધાની સામે દેખાય જ છે. જો હવે ઈ એના લગ્ન થઈ ગયા છે અને ઈ એની પત્ની છે અને ઈ જ રહે, એમાં કોઈ બાંધછોડ નહીં કરી શકવી. આપણે જ એની હારે ઓતપ્રોત થવું પડશે અને આપણે જ એની હારે સંબંધ કેળવવો પડશે. નહીં કેળવાય મારથી ને કે મારી ઘરવાળીથી. નો કેળવાય ને તો તું અહીંથી હાલતી નો થા, મારે નથી રાખવા ઘરમાં તને છે. ભલે તું મોટો રહ્યો, નહીં કેળવાય એટલે હવે મારે કઈ આખડ જ કર રોજ આવી રીતે બાજુ હોય ને તો મારે એ કઈ જોવું જ નથી. મીંઢો જોવો મરક મરક દાંત કાઢે છે. આજે દાંત કાઢે જ ને. તમારી મૂર્ખામી ઉપર દાંત કાઢું છું કે જેટલું ભાભીએ તમને કહ્યું છે એના સિવાયનું એના બહારનો તો કોઈ ટોપિક છે જ નહીં ને તમારી તને પાસે. કહી દઉં છું, તું વારે વારે એમ તારી ભાભીનું નામ નહીં લેતો. જેમ દામીના ઘરની વહુ છે ને એમ ફાલ્ગુની હતો ના ઘરની વહુ છે. પપ્પા વહુ છે તો હું ક્યાં ના પાડું છું, વહુને વહુ તરીકે રાખો ને. પણ આ લોકો દરેક વખતે દરેક કામમાં મારી પત્નીનો વાંક કાઢે, મારી પત્નીને જેમ ફાવે એમ બોલે, એના બાપ ઉપર બોલે. એ બિચારી ઘર છોડીને આવી છે તો શું અહીંયા જુલમ સહન કરે? આપણે કઈ કંકોત્રી મોકલી હતી કે ઈ ઘર છોડીને આવે અને નામ જ છે ને વાક રાખવાની જરૂર છે, વાક. અને તમારું નામ પેટ મેલા રાખવાની જરૂર છે, કારણ કે કોઈનું સારું જોઈ તો શકતા નથી તમે લોકો. તું છે ને હવે વધારે પડતું બોલે છો દેવ, તારો હૃદયમાં વાક છે. ઈ ગમે એવું બોલે હાલો, એને સમજણ નથી અને તારથી મોટો છે, બે શબ્દ કહેવાને ઈ લાયક છે અને તું બે શબ્દ સાંભળવાને લાયક અરે છે. પપ્પા સંભળાવો ને, મારે તો સાંભળવું જ છે. પણ જે હાથ ઉપાડી લે છે અને પત્નીની માટે થઈને જો ભાઈઓમાં ઝઘડા થતા હોય તો વિચાર કરી લો ને કે આ કેટલો અલ્પ માણસ છે. અરે જો મારે કોઈની વાત નથી સાંભળવી, હું તમને એમ કહેવા માંગુ છું કે તમે બે ભાઈ છો, આખી જિંદગી ભેગું રહેવાનું છે અને જે ભાઈમાં ભાઈઓનો સંપ હોય ને ઈ ઘરમાં જ પ્રગતિ થાય. આવી રીતે બાજશો ને તો આ બધું ખાઈમાં ધકેલાઈ જાય. ધ્યાન એક દી છે ને ખાઈમાં જ ધકેલો હશે. તું ધ્યાન રાખ. પાછું વેતો થત તારો મગજ ઠેકાણે નથી અત્યારે. હું બોલ્યા છે એનું કાંઈ ભાન જ નથી. છોડો તમે ટેન્શન ના લો, સમજી જશે. તમારી જેવા દીકરા હોય એટલે ઈ બાપને ટેન્શન જ રહે. એકને એને સમજવું નહીં એમ. ઈ તો નથી સમજતો, તારે નહીં સમજવાનું એમ. આ બાપ હવે મારે નિવૃત્તિ લેવી છે, આમાં મારે શું નિવૃત્તિ લેવી? તને કહું, તું આવી રીતે કેમ બેઠી છો? આમ કોક જોઈ જાહે ને
તો ખબર પડી જાય કે પગમાં કાંઈ નથી થયું. યા કે તમે મને યાદ અપાવ્યું, મને પગમાં વાગ્યું હતું ને, હું તો ભૂલી જ ગઈ હતી. પણ આપણા રૂમમાં કોણ આવવાનું હતું? તમે શું ડરાવો છો મને? વાત હાચી કદાચ જો દરવાજો ખોલીને પછી આમ કર્યું હોય તો પણ ડૉક્ટરે કહ્યું છે ને કે એટલી મેજર પ્રોબ્લેમ નથી, એટલે વાંધો ન આવે. પણ તમે બહુ સારી એક્ટિંગ કરી નહીં? આ દામિનીની સામે એમ જોરદાર. માની ગઈ. મને એમ હતું કે એક્ટિંગ મને જ આવડે છે, પણ તમને પણ આવડે છે. આ બધું હું ક્યાંથી શીખ્યો? ક્યાંથી શીખ્યા? તારી પાસેથી તો શીખ્યો છું બધું. મારી પાસેથી શીખ્યા છો? હા પણ તું સાહેબ, મને જેમ કે એવી રીતે હું પ્લાન બધાય કરું છું. આ પણ કરવા જ પડે ને. આ આખી બધી જ પ્રોપર્ટી આપણે પચાવી પાડવી હોય ને, તો આવું બધું નાટક તો કરવું જ પડે. નાટક કરીએ ને તો જ કાંઈ મળે. બાકી કોણ ઘરે બેઠા બેઠા કંઈ આપી જવાનું હોય? સાચી વાત છે તારી. પણ દામિની આજે બરાબરની ગભરાઈ ગઈ હતી. એને લાગ્યું કે મારા કારણે જ આવું થયું હશે. પણ એને શું ખબર હોય કે આ બધું તો મારો પ્લાન હતો, કે હું હાથે કરીને પડીશ અને એનું નામ આપીશ અને ઘરમાં ઝઘડા ઊભા કરીશ. અને દેવાંગ સાથે પણ ઝઘડો થયો છે અત્યારે. કોનો? તમારો? હા હા, કઈ વાતથી? આ જ વાતથી? બસ આ જ વાત. અત્યારે મહત્વનો મુદ્દો તો આ જ છે. એટલે તમે શું કર્યું? આમ બરાબરની તસર લીધી કે પછી એમ? હું થોડો મૂકું એ છોડી દીધી. હવે કઈ મજા આવશે આ રમતમાં. હવે કઈ શરૂઆત થઈ એવું લાગે છે. હવે અંત આપણે લાવવાનો છે, અને કેવો લાવવાનો છે, કઈ રીતે લાવવાનો છે ને એ બધું પ્લાનિંગ કરવાનું છે. હા હા જો બસ, હા હું તો શું કહું છું ખબર? હું કે તમારો ને દેવાંગભાઈનો ભલે ઝઘડો થયો, પણ તમારે છે ને પપ્પા સામે મીઠા બનીને રહેવાનું છે. આમ ભોળી ભોળી વાતો કરવાની છે અને બધું પપ્પાને છે ને પોતાના વશમાં કરી લેવાના છે. નહીં, પપ્પા સામે હું થોડો ખરાબ થઈ ગયો છું. પણ કેમ આવું કર્યું? તમને સમજ નથી પડતી કે આ બધી પ્રોપર્ટી પપ્પાના નામ પર છે? મને એ આપણા ખબર. નામ પર કરે ને એના માટે જ આપણે બધું ષડયંત્ર કરીએ છીએ. જો મને ખબર છે કે પપ્પાના નામે જ આ બધી પ્રોપર્ટી છે, પણ હવે કોક મારો બાટલો હલાવી નાખે ને તો પછી મારથી ન રહેવાય. હા જ ખામી છે. આ એક્ટર બનો ને એમાં છે ને બધો કંટ્રોલ હોવો જોઈએ. એવું હોય? હા હા, પોતાનું ભાન ભૂલીને પછી બીજા વહીવટ કરવા બેસી જાવ ને એમાં જ પ્રોબ્લેમ થાય. હું હવે છે ને આગળ ધ્યાન રાખીશ. આગળ ધ્યાન રાખશો, પણ અત્યારે પપ્પાની નજરમાં તમે પડી ગયા તો હવે પપ્પા તમને પ્રોપર્ટી શું કામ આપે? એ વાત સાચી છે. આ મારો બાપ છે ને, એ મારો બાપ નથી, બહુ મોટું પાપ છે જે મારા જીવનમાં એક કાંટાની જેમ છે ને મને ખુશે છે. હા, પણ હવે આ એક બધું મારું જ થઈ જાત. પણ હજી હું છે ને હું એવું કરીશ કે દેવાંગને છે ને આ ઘરમાંથી કાઢી જ મૂકવો પડશે. એક કામ કરીએ તો, હા આ તમારા બાપ છે જે તમારા માટે બાપ નથી ને પાપ છે ને એને કેવી વાત કરશો? તારે ટપકાવવા હોય ને તો આ એક દામિનીને ટપકાવી દે એટલે બધું પછી હું લડી લઈ. દેવાંગના પછી હું લગ્ન જ નહીં થવા દઉં. સમજો, લગ્ન થાય તો પછી પ્રોપર્ટીમાં ભાગ માંગે ને. ખાલી દામિની આ ઘરમાંથી જાય ને એટલે આ બધું આપણું જ છે. આ પ્લાન પણ કંઈ ખોટો નથી. દામિનીને જો કંઈક કરી નાખીએ અથવા તો એ આ ઘરમાંથી ગાયબ થઈ જાય એવું કાંઈક કરીએ ને તો બધો વહીવટ તમારા હાથમાં આવી જશે, અને આ ઘરની મહારાણી હું બની જઈશ. પછી તો જો હું તો કામવાળી રખાઈ લઈશ 2-4 અને આરામથી મસ્ત લાઈફ જીવીશ. લાઈફ તો તારે એવી જીવવાની છે ને કે તે કોઈ દી વિચાર્યું નહીં હોય. તું ખાલી જોતી જા આગળ હું થાય છે. કારણ કે મારા મગજમાં છે ને 10 થી 15 પ્લાન આલે છે કે મારે શું, થઈ રહ્યું તો. ક્યારે કરવું. થઈ રહ્યું તો આ જન્મમાં હું જે સપના જોઉં છું ને એ પૂરા નથી થવાના. ના ના, આ એક પ્લાન તમને આપ્યો હતો કે પપ્પાની નજરમાં તમારે સારા બનવાનું છે, તો તમે એ શું કર્યું? ઊંધું કરીને બેઠા ને. હવે 10-15 પ્લાન તમે અપનાવશો એક પછી એક, ત્યાં સુધીમાં તો હું બુદ્ધિ થઈ જઈશ, ઉપર જતી રહીશ. મારી વાત સાંભળ. પપ્પાનો ગુસ્સો છે ને એ કેવો છે તને ખબર? એને ગુસ્સો આવે ને પછી 1 કલાક જાય ને પછી ગુસ્સો બેસી જાય. એને પછી આપણી પ્રત્યે છે ને જે મતલબમાં ઝેર હોય ને એ બધું નીકળી જાય, મીઠાશ જ પકડે પછી. તો એ મીઠાશને પકડવા માટે તમારે એ મીઠા બનવું પડશે. પપ્પા પાસે જઈને વાત કરવી પડશે કે જો પપ્પા ભૂલમાં ગુસ્સામાં મારાથી જેવું વર્તન થયું એના માટે મને માફ કરી દેજો, પણ ઘરમાં જે સાચું છે ને સારું છે ને એના માટે જ હું કામ કરું છું એમ કેવું પડશે તમારે.
કઈ વાંધો નહીં. હું તું કહેશો ને એવું જ કરી. બસ ખાલી તું જોતી જા. જોવો જ છું એ તો. જોઈએ હવે ક્યાં સુધી તમે પહોંચાડો છો આ નૌકાને. હા તો મામા એમાં મારો કઈ વાંક નથી. એમાં હું શું કરું? પપ્પાએ તમને ફરિયાદ કરી છે તો તમે સમજાવું ને. અરે અશોકભાઈનો વાંક છે, મારો કોઈ વાંક નથી. એ દિવસે એણે આવીને મારા ઉપર હાથ ઉપાડ્યો તો પછી હું શું કરું? પપ્પાને અડધી વાતની ખબર નથી. પપ્પા છે ને એને ઘરમાં જે કહેવામાં આવે બસ એટલું જ માને છે. હા તો આવો, મને કઈ વાંધો નથી. મારી પત્નીનો આમાં કોઈ વાંક નથી. દર વખતે મારી પત્નીને બ્લેમ કરે છે આ લોકો. અને હા, અને શું વાંધો છે કે મેં પરનાથમાં લગ્ન કર્યા તો શું ખોટું છે? હા તો દર વખતે પરનાથ ઉપર નીકળી જાય એટલે નહીં, મારી પત્નીનો કઈ વાંક નથી. અને મારી પત્ની વિશે જો મામા તમે કઈ પણ કહેવા આવવાના હોય ને તો તમે બંધ જ રાખજો. તમે અહીંયા હેલો નહીં આવતા. મામા, હા મને મને આપશો વાંધો નહીં તમ તારે મામા. તમારી સાથે સંબંધ બગડે ને તોય મને કોઈ વાંધો નથી. બાકી ફોન મને આ આપશો મને? ઘરમાં જે ચાલે છે ને જરાય નથી ગમતું. લાવો ને ફોન. મૂકું છું હું ફોન. આવી રીતે કોણ વાત કરતું હશે? હું કરીશ. ગાંડા થઈ ગયા છો તમે બધાની સાથે આવી રીતે વાત કરશો ને તો બધાને એવું લાગશે કે તમને જ આ કરવા માટે કહું છું. મોટા ભાઈએ મામાને ફોન કર્યો હતો ને મામાને ફોન કરીને એમ કીધું કે તમે નાનકાને સમજાવો કે એ એની ઘરવાળીને ઘરની બહાર કાઢી મૂકે. હા તો પણ આવી રીતે કોણ વાત કરે? એમણે તો વાત કરી તો કરી, તમે તો શાંતિથી વાત તો કરો. મોટા ભાઈ કઈ નાનું કીકલું છે કે ગમે તેમ ભાભી ચડાવે એવી રીતના બધી વાતો કરે અને મામા એની વાત માનીને મને ફોન કરે છે કે ભાણી આ બધું શું ચાલે છે? પણ એમને જાણવા માટે ફોન કર્યો હોય ને તો શાંતિથી વાત કરાય ને બધી સિચ્યુએશન સમજાવાય ને. મારે કોઈ સિચ્યુએશન સમજાવવી નથી. થાકી ગયો છું હવે સમજાવીને. જે દિવસથી તારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવ્યો છું એ દિવસથી તને હેરાન કરે છે, તારી સાથે સાથે હું હેરાન થઈ રહ્યો છું. અને 2 દિવસ પહેલા તો મોટા ભાઈ હાથ ઉપાડી લીધો. એટલે શું બધા કરવા શું માંગે છે એ જ નથી સમજાતું મને. મારી ભૂલ છે, બધું મારા લીધે થઈ રહ્યું છે. ન તો આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હોત કે ના તો આપણે આવી રીતે લગ્ન કર્યા હોત ને ના તો આ લોકો તમને આવી રીતે સંભળાવે હેરાન કરે. તું આવી વાત શું કામ કરે છે? તો શું કરું? મને તો હેરાન કરે છે, સાથે સાથે તમે હેરાન થઈ રહ્યા છો અને હું તમને આવી રીતે નથી જોઈ શકતી. દેવાંગ, જો જીવનમાં બધાય જરૂરી છે. મમ્મી પપ્પા, ભાઈ ભાભી, પછી એ મામા હોય કે કોઈ પણ. તમે આવી રીતે બધાની સાથે વાત કરશો ને તો આપણે જ ખોટા પડીશું. એ લોકોને આ લોકો રોજે રોજ એકની એક વાતો લઈને બેસે છે. યાર સમજતા કેમ નથી કે કોઈનું કુળ અલગ હોય કે કોઈની અટક અલગ હોય એનાથી કંઈ ફરક પડતો નથી. માણસાઈ કેમ નથી જોતા એ લોકો? બસ પરનાથની છે એની સાથે લગ્ન શું કામ કરીએ? પણ એ પરનાથની થઈને પોતાની બનીને રહેવા માટે જ આવી છે અહીંયા. છતાંય હર વખતે મારો વિરોધ થશે ઘરમાં. તમે સાચા છો, ઉપાધિ ના કરો. કહેવાય છે ને કે સત્ય હંમેશા સામે આવે જ છે અને આપણે ખોટા નથી તો શું કામ ડરવાનું? દામિની નથી ગમતું મને કે ઘરમાં કોઈ તને કંઈ પણ કહીને જાય અને એ પણ મારા હિસાબે. તારો શું વાંક છે કે ને તું મને? તે મને પ્રેમ કર્યો હતો અને પ્રેમની સાબિતી આપવા માટે થઈને તું ભાગીને આવી. તારા પણ અરમાનો હતા, તું પણ ઈચ્છી હતી કે તારા સપનાઓ હું પૂરા કરું. પણ હું જેવી રીતે તું ઘર છોડીને આવી એવી રીતે હું ઘર છોડી શકતો હતો પણ મેં ના છોડ્યું. મેં મારો પરિવાર, મારા લોકો બધાની સાથે રહેવાનો નિર્ણય લીધો અને અત્યારે એ જ લોકો તને અને મને આવી રીતના હેરાન કરી રહ્યા છે. કેવી વાત કરો જે છો? કંઈ પણ થાય છે ને બધું મારા હિસાબે જ થાય છે. દામિની, તમે ખુદને શું કામ બ્લેમ કરો છો? અને કદાચ તમે ઘર છોડી દે તો આપણે બંને એકલા પડી જાય. મેં તો ઘર છોડ્યું છે પણ હું નથી ઈચ્છતી કે તમે પણ ઘર છોડો. જો કંઈક ને કંઈક રસ્તો નીકળી જશે. શું રસ્તો નીકળશે? ગામમાં એકાદું ગાંડું હોય ને તો એને સમજાવી શકાય કે ગામની બારું કાઢી શકાય. પણ અહીંયા તો આખું ઘર ગાંડું થઈ ગયું છે. પપ્પા પણ મને જ દોષી માની રહ્યા હતા. મને કહેતા હતા કે દર વખતે તારી ભાભીને કંઈ નહીં કહેવાનું. ભાભીનો વાંક છે તો ભાભીને નહીં કહું તો કોને કહીશું? અને મોટા ભાઈ હરેક વખતે એકને એક વાત લઈને બેસી જાય છે કે ઘરની બહાર નીકળી જા. મારે મિલકત નથી જોઈતી, નથી પ્રોપર્ટી જોઈતી. મને શાંતિ જોઈએ છે, મારો પરિવાર જોઈએ છે. અને એ આ લોકો ના આપી શકતા હોય ને તો હવે મારે પરિવાર નથી જોતો. ભાઈ છોડો ને એ પરિવારને. એવું કાંઈ કરવાની જરૂર નથી.
હું છું ને સાથે. અને આપણે બંને નક્કી કર્યું હતું ને કે ગમે તે થઈ જાય સાથે રહીશું અને બધાની સાથે તે આજે નથી સમજતા. કદાચ મહિનો દિવસ 2 મહિના વરસ દિવસે સમજી જશે. દામિની શું કામ આ બધા માટે થઈને તું મને શું કામ સમજાવે છે? કોઈક વાર તો મને એ વાત નથી સમજાતી કે તું હરેક વખતે મને રોકે છે કે તું તારી જાતને રોકી રહી છે આવું બધું બોલીને. તારી જગ્યાએ હું હોત ને તો બળવો કર્યો હોત, ઘર છોડીને જતો રહ્યો હોત. થઈ જશે. ચલો મામાને ફોન કરી દો, આપણે બંને વાત કરી લઈએ મામા સાથે. હું નથી કરવાનો વાત. મારે જરૂરી વાત કરવી છે. હા બોલ, હવે બાકી રહી ગયું તો તું બોલ. હું બાકી રહી ગયો તો કહું છું જરૂરી વાત કરવી છે તો કાંઈક છે ને પૂછાય માણસ શું વાત છે. મારે કોને પૂછવું આમાં? હવે ઓલા 2 દીકરા બાજા કરે ને કરું, ઓલો આને વહુની ફરિયાદ કરે, ઓલો આની વહુની ફરિયાદ કરે. હવે બાકી રહી ગયું તો તું બોલ, એટલે મેં કીધું હવે તું બોલ લે. દીકરાની વાત છે એટલે જ કહું છું કે આપણા દીકરા આપણા ઘરમાં આપણી હારે ષડયંત્ર રચે છે. ખબર છે તમને? જો ગામમાં મેં સાંભળ્યું છે કે દીકરા તો છે ને એના મા બાપના જ હોય, પણ એ લગ્ન પહેલાં, લગ્ન પછી છે ને એ બધા વહુના થઈ જાય અને એ એના મા બાપ વિરુદ્ધ ષડયંત્ર રચે, એમ કહેશો તું? એ હા, મારા કાને મેં સાંભળ્યું છે અને એ છે ને ખોટું નથી, સાચું છે. અને જેના પર આપણને વહેમ હતો ને એ વ્યક્તિનો તો કોઈ વાક જ નથી આ ઘરમાં. કહેવા શું માગે છે એમ? કોની આપણે કોની પર તને વેમ હતું તો ભલે, મને તો 2 વહુ હારી હોય મારે તો. મેં કોઈને વારો તારો મેં નથી કર્યો કોઈ ઉપર. અરે હું દામિની વહુની વાત કરું છું. દામિની વહુને હું ગમે ત્યારે ખીજાવું છું, જેમ ભાવે એમ કહું છું, કંઈ કે આમ બાકી રાખતી નથી. પણ ખરેખરમાં તો વાક એનો છે જ નહીં કાંઈ. શું વાત કરે છે તું? હા ત્યાં તારી નજરે જોઈને તારે કાને સાંભળ્યું? હા, અને આ ભૂલ થઈ મારી કે મેં આ 2 બાયુમાંથી એકેને સમજી નહીં. જે હાસી હતી એ ખોટી નીકળીને જે ખોટી છે ને એ હાસી છે. એટલે તારું એમ કહેવાનું કે દામિની છે એ હારી છે હા અને ફાલ્ગુની છે એ આ બધા ઝઘડવાના નાટક કરે છે. હા, નાટક નહીં, નાટક જ કરે છે. માં કાંઈ બાકી નથી રાખ્યું. મેં મારા કાને સાંભળ્યું અશોકને એમ કહે છે કે આ પડવાના નાટક મેં જ કર્યા હતા અને છે ને દામિનીને ખીજાય ને આ બધા આરોપ એની પર જાય ને એ હાટું આ ઘરેણાની ચોરીનો આરોપ એની પર જ નાખ્યો હતો. આ ચેન મારો ગયો હતો ને એની વાત છે. તો અશોકે કાંઈ કીધું નહીં એને સામે? કાંઈ બોલ્યો નહીં અશોક તો અશોકે? સાથ આપતો તો. અશોક તો એમ કહેતો હતો કે હા આપણે બેને મળીને આ બાપાની પ્રોપર્ટી છે આપણે એકલા નામે કરાવી લેવાની છે, પછી બધું જોયું જાહે, પણ એને કોઈને ભનક ન લાગવી જોઈએ. અરે અશોકે એની હારે મળેલો છે? હા, 2 મળેલા છે. અમે મારા કાને સાંભળ્યું એની બેડરૂમમાં. બરાબર છે, એટલે હું તમને જાણ કરી દઉં છું. હવે આનો ફેસલો હું લેવો ને તમારી ઉપર છે. મને તો ઓલી ફાલ્ગુની ભલા ગમે બોલે, એ ભલા આપણી વિરુદ્ધ ષડયંત્ર રચે કે આપણા ઘરમાં ઝઘડા કરાવે, એ બધું હું જરીક સાખી લઉં, પણ મારો હગો દીકરો એ એવું કરે, એ એના ઘરમાં આગ લગાડે. મને તો એમ હતું કે દામિની વહુનો વાંક છે, એ નીચી જાતની છે એટલે ઘરમાં આવી રીતના એને લાલચ હશે, પણ નહીં, એ છોકરીને લાલચ નથી. એ તો ઘરને ઘર મંદિર બનાવવા આવી છે અને એના પર હું જેમ ભાવે એમ બોલતી હતી. મેં જરાય વિચાર ન કર્યો કે ભલે નાના વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, કોઈ દિવસ એના મનમાં અનીતિ ન હોય, નીતિ જ હોય અને કોઈનું હરામનું ખાતા નથી, પોતે મહેનત કરીને ખાય છે. પણ તને હોતે ને આ બધી કાન ભંભરેણી અને ફાલ્ગુની જ કરી છે ને તો બધું મને એ કહેતી હતી તો હું આના પર મતલબ આક્ષેપ નાખતી હતી કે આ દામિની આવી જશે ને તેવી હશે. તારે મગજ વયો ગયો છે. એ તો પણ માણસ પોતે તો જરીક બુદ્ધિથી વિચારે કે નહીં? આપણામાં ભગવાને મગજ આપ્યું છે કે નહીં? સંભળાય ખરી આપણે બધાની વાતું સંભળાય, પણ કરવાનું તો આપણે ધાર્યું હોય એ જ કરવાનું હોય. એમાં કાંઈ ઓલો કે એટલે હું કરી નાખું ને આપણે કઠપુતળી નથી ત્યાં બીજા કોઈ નચાવે ને એમ નાચી લેવાનું હોય. મને ખબર છે તમે મને કહેતા હતા કે એવું કાંઈ નથી આમ તેમ, પણ તોય તમારી વાત એ નહોતી માનતી. અમારી ભૂલ છે, મૂર્ખામણી છે કે ઉંમરમાં એ 2 બાયું કરતાં મોટી, તોય મને એટલી ભાન ન પડી કે કોણ મને ચડાવે છે. એ જ વાંધો આવે સમજા. બીજા કોઈકની વાત આપણે સાંભળીને ડિસિઝન લઈ લેવી ને ત્યાં જ બસ ઘરમાં કે ઘરમાં ઝઘડા થાય તોય ન્યાજ થાય અને 2 ભાગીદારમાં ઝઘડા થાય ને તોય ન્યાજ થાય. ગમે ત્યાં કંઈક ખરાબ થાય ને એ બીજાની વાત સાંભળી હોય અને આપણે એ બીજાની વાત સાંભળીને એની પર વિશ્વાસ કરવી અને પછી પગલું ભરવી ને એ તમારે જોવું ખોટું જ હોય. હવે આનું શું કરશું? તમે ક્યાંક રસ્તો કાઢો, કારણ કે છોકરાઓ આપણા હાથમાં નથી રહ્યા. હો આજ છે ને મારે બોલાવવા પડશે બધાને અને કહી દેવું પડશે
કે આ બધું હું સાંભળું છું અને આવું કરાય. ફેસલો કરી નાખજો. અને મિલકત છે ને બધી સારું છે તમારા નામે છે અને કેવી લાલચ છે કે મિલકત એ નામે કરાવી લેવી. બોલો એ દેવાંગને તો કે ફૂટી કોડી નહીં આપું કે. તો હવે મારો ડિસિઝન પાવર જોજે હાજે હું કોને કેટલું આપું છું એ બહુ એને વેમ છે ને કે દેવાંગને હું આ ઘરમાંથી હમણાં ખાલી હાથે કઢાઈ નાખી અને દામિનીને હોદેના ઘરમાંથી ધક્કા મારીને બહાર કઢાવું એ બે માણસને એવો વેમ છે ને તો મારે એનો વેમ છે ને આજ કાઢવો જ પડશે. અને દામિનીની છે ને મળે ને એટલે તું છે ને એની જરીક માફી માગી લેજે કારણ કે તું જ આમાં મોટી ગુનેગાર કહેવા ગણ ને હું એટલે જ કહું છું તમે છે ને ગમે ફેસલો લ્યો હું ત્યારે હાજર રહીશું અને હું માફી માંગી લઈશ. જો તે કીધું ને એ પ્રમાણે જ કર્યું છે સમજે એ સારું છે. એટલે આપણે કાંઈ ટેન્શન નહીં. અને હવે છોકરા આવે ને બે એટલે કહી દેવી આપણે ફેસલો જે આપણે આમાં કર્યો છે ને એ બધું એને જણાવી દેવી. ફેસલો પાકા પાયે જ લેવાનો એટલે ખબર પડે એ નહીં હા કેટલી વિહ્યા હો થાય. શું કામ હતું બે હવે બટા કેમ જો મને અહીંયા બોલાવ્યો? બોલાવાનું કારણ એક જ છે કે અશોકે અને ફાલ્ગુનીએ મને કીધું હું ઘણીવાર મને કીધું છે કે પણ હું નહોતો માનતો અને એણે કીધું હતું કે દામિની છે એ બીજી જ્ઞાતિની છે એનોય મને વાંધો નહીં હાલો એ મેં ચલવી લીધું પણ પછી દામિની આ ઘરમાં આવી પછી આપણા ઘરમાં જો ચોરી મળી થવા એ તો તને ખબર જ છે ચોરી મળી થવા પછી ઘરમાં ઝઘડા મળ્યા થવા અને ફાવે એમ તમે બે ભાઈઓ બોલતા હતા એકબીજારે અને ગમે ત્યાં કંઈક એ જાતે કરીને આને અકસ્માત કરાવ્યા પગ ભંગાવે એવું બધું દામિની એક ષડયંત્ર કર્યું પણ એ જે હોય એ હું અત્યારે એમાં કાંઈ ડિટેલમાં પડવા નથી માગતો. ડિટેલ કયો ને મારે તેલની બોટલ હતી ને માથામાં નાખવાની તેલની બોટલ એમાં અડધું પાણી નાખી દીધું. હવે એ તો બધી સામાન્ય ઘટના કહેવાય દીકરા એટલે એટલું બધું આપણે ન જોવાનું હોય પણ આમ જો એમાં આ પગ ભાંગ્યો એ તો આપણે મોટી જ ઘટના કહેવાય ને એમ આ ચેન ચોરી લેવા ચેન ચોરાઈ ગયો થઈ હા એ તો મોટી ઘટના કહેવાય ને એમ એટલે છે ને મેં એક નિર્ણય લીધો છે કે આમાં મેં છે ને આપણે જે મિલકત છે ને બધા કાગળિયા છે સમજ્યા આમાં એટલે એ મેં આ મિલકત બધી તારા મોટા ભાઈને નામે કરી દીધી છે. ઠીક છે વાંધો નહીં. કારણ કે સમજાય તે હું તમને આપીને જ કહેવાનો હતો કે હવે અમે બંને જણા કંટાળી ગયા છીએ. આમ પણ મને જે શાંતિ જોઈએ છે આ ઘરમાં મળતી નથી અને દરેક વખતે એકનો એક જ પ્રશ્ન એકની એક જ વાતો પપ્પા હશે તમને જો એવું લાગતું હોય કે આમાં અમારા બંને જણાનો વાંક છે તો હું એ વાંકને ગુનાને બધાને મારા ઉપર લઉં છું અને આમાં બધો વાંક મારો છે. એટલે તમે જે કહેશો ને એ કરવા માટે હું તૈયાર છું. એટલે વાંક ખાલી તારો નો કહેવાય દામિનીનો કહેવાય જ ને. ત્યાંથી તો શરૂઆત થઈ હતી. એને ઘરમાં રાખવાનું થતા જ નથી ઘરમાં જ બહાર કાઢી મૂકશું આપણે હા બસ એટલે તારા નામે બધી મિલકત કરી તાર પપ્પાએ. જો તારા નામે હું ન કરું તો કાલ સવારે દેવાંગ એમ કહે ને કે મારા નામે મિલકત કરી જો એટલે મેં પહેલેથી જ તારા નામે કરી દીધી. પણ આ કામ તમે એકદમ સારું કર્યું. આ ઘરમાં બધી ચોરી થતી હતી ને આ બધું થતું હતું ને એ હવે અટકી જશે. હા બસ એટલે જો દેવાંગ તને એવું ખરાબ લાગશે પણ હવે તે નિર્ણય જ એવો કર્યો ડિસિઝન તે એવું લીધું છે એટલે મારે મજબૂરીમાં નિર્ણય કરવો પડ્યો છે. હાલે જો હવે બધી મિલકત તું છે ને સંભાળીને રાખજે સમજ્યા. આને તો છે ને મારા દિલમાં રાખી અને મમ્મી હવે તમને હાચી ખબર પડી ને હા એ અમારી ભૂલ જ હતી જોકે અમે તારી ઉપર કોઈ વાતનો વિશ્વાસ ન કર્યો ને તારી આ વાત ઉપર અમારે છે ને પહેલાં વિશ્વાસ કરવાની જરૂર હતી. અમે અમને એમ કે આ સુધરી જાય દામિની સુધરી જાય પણ જેમ દિવસો ગયા ને એમ બસ ઘરમાં ઝઘડા થતા જ ગયા વધતા જ ગયા અને કહેવાય ને કે જે ઘરમાં ઝઘડા થતા હોય કંકાસ થતો હોય ને એ ઘરની કોઈ દિવસ પ્રગતિ ન થાય. હાલ ને દામિની આ ઘરમાં હવે આપણી કોઈ કિંમત નથી ને કોઈ વેલ્યુ નથી તો પછી અહીંયા બેસીને શું કામ છે નીકળીએ આપણે ચાલ. થાવ ઊભા તમ તારે હાલો અને નીકળો હાલો આ કાંઈ જરૂર જ નથી સમજ્યા. અને જો હું આને છે ને પહેલેથી બહુ પ્રેમ કરું છું બરોબર એટલે તમે બે જાઓ અને આ ડોહાને ને ડોહીને છે ને ઉપાડતા જાય. શાને ડોસી કેવી ભાષાનો ઉપયોગ કરું છું? હમણાં હું આ ઘરમાંથી કાઢવાનું કહેશો તું? હા તો હવે તમારા લોકોની આ ઘરમાં શું જરૂરત હોય? આ બધું અમારું થઈ ગયું છે
તો પછી અમે લોકો જ અહીંયા રહીશું ને. તમે લોકો રહીને શું કરવાના હતા? અમે તો તારા પક્ષમાં નિર્ણય લીધો છે તમે ગમે એવો નિર્ણય કર્યો છે તો થઈ ગયો તો હવે હું અમે તમારી સેવા કરવી, પગ દાબવી, માથું દાબવી. અમે તારી ભેગા જ રહેવું એટલે જ મિલકત તને આપી છે. આ લોકો હારે અમારે નથી અરે રહેવું. એમાંય આ તો નીચી જ્ઞાતિની છે એને ભેગા થોડા મેં રહેવી એમ. તમે ઈ લાગના જ છો. અત્યાર સુધી મને લબડાવ્યો પણ અત્યારે આપી એટલે સારું લાગે છે થોડું. એટલે અડધી કલાક તમતાર રહેવું હોય તો મારી ના નથી, બાકી નીકળો. અને તું 5 મિનિટ હો? પણ એટલી બધી પ્રોપર્ટી છે, હા મમ્મી પપ્પાને રાખવામાં વાંધો શું છે તમને? તમે લોકો તો સારા છો ને. અમે હારા નથી, પહેલાથી અમે છે ને તો- એવા હતા. ઓ તો અમે નીકળી જવી ને હા ઢીકલી જવાનું હોય ને લે તો અમે નીકળી જાવી ને. અને ડોહા મારી વાત સાંભળ, મેં તને કેટલી વાર કીધું કે પ્રોપર્ટી આપ ને પણ તું એક કઈ વાર માન્યો તો નહીં ને. ભાઈ છતાંય તે ખોટું કરો છો. ઓ પપ્પાએ તમારા ઉપર વિશ્વાસ રાખીને બધું તમને સોંપ્યું છે. તમે જો કે આવા સમય એમની સેવા ચાકરી કરવાના બદલે એમને ઘરની બહાર ધકેલો છો. તું સેવા કરજે ને, તું સેવા કરજે તમ તારે દિવસ રાત. પણ અશોક બેટા મારી વહુ આટલી હારી છે, મારી સેવા કરશે એવી આશા મને તો હોય ને. મેં તો કરી ને આટલા વર્ષોથી સેવા. આ પરણીને આવી ત્યારથી જી મમ્મીજી હા મમ્મીજી કર્યું ને, હવે આ તમારી નવી વહુને આપો ને તમારી સેવા કરવાનો મોકો. હા એટલે બરાબર છે પપ્પા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલે મારી પાસે ફૂટી કોડી નથી છતાંય તે હું તમને લોકોને સાચવીશ. આપણે રસ્તા ઉપર રહી લઈશું અને સૂકો રોટલોય ખાઈ લઈશું. બાકી આ લોકોની પાસે હું તમને રહેવા નહીં દઉં. કાંઈ વાંધો નહીં અમે તમ તાર અહીંથી સમજો અહીંથી ને એક તેલનો ડબ્બો ત્યાં મોકલાવશું. હા તો- એટલે સૂકો રોટલો નહીં ખાવો પડે, તેલ લગાડીને ખાય. અમારે સૂકો રોટલો જ ખાવો છે પણ હવે તમે આ બે નિર્ણય કર્યો ને આખરી નિર્ણય છે ને આખરી છે આખરી. અને હવે છે ને આ ઇન્સર્ટ બિન્સર્ટ આવું કાઢો નથી સાહેબ. કારણ કે હવે ભિખારીની જેમ છે ને રસ્તા ઉપર રખડવાનું જ છે. જે હતું એ તો બધું મારા નામે થઈ ગયું. અશોક હા. વાટકો તો આપ્યો ને એ લોકોને ભીખ માંગવા હા માટે. એક મિનિટ. હા, થોડી ઘણી પ્રોપર્ટી અમે તમને આપશું. અરે ભાભી સમજો ને, સમજવાની કોશિશ તો કરો તમે. આ શું માંડ્યું છે તમે લોકોએ? હા હા પકડો પછી સમજાવો. આ છે ને દુકાને જવાનું, ઘરે જવાનું, પછી છે ને પૈસા મળશે તમને એટલે તમારું ગુજરાત છે ને સારી રીતે હાલ્યું છે. અત્યારે સુધી છે ને મારી હાલત આવી હતી, એમ ખાલી તપેલી મારી પાસે નહોતી ને એટલી જ ખામી હતી. બાકી તો કાંઈ વાંધો નહીં દીકરા હા ભીખ માંગવાના વારા આવશે સમજા પણ મારા નહીં તમારા બેયના. ફાઇલ એકવાર ચેક કરીને જોઈ દો. અશોક, શું લખ્યું છે ફાઇલમાં? વાંચી જોવો બે. આમાં તો લખ્યું છે કે બધું દેવાંગભાઈના નામ પર કરો છો. હા આ બધું છે ને દેવાંગના નામે મેં કર્યું છે. પપ્પા. અને આ બધું બે માણસ આ ષડયંત્ર કર્યું હતું ને આનો પગ ભંગાવવાનું આ ખોટું નાટક કરવાનું અને ચેન છે ને પોતે જ લઈને આ દામિનીના ડ્રોવરમાં મૂકી દેવાનું અને આ બધા કૌભાંડ કરતા હતા ને તમે જે વાતો સાંભળી ગયા ને બધા તારા મમ્મી સાંભળી ગઈ અને બધી એને મને વાત કરી. ત્યારે જ મેં નિર્ણય કર્યો હતો કે આવા સંતાનોને હું કામ આપણે ઘરમાં રાખવા જ જોઈએ, આવાને રાખવાના એની કરતાં તો નાગનું બચ્ચું પાળવું સારું. અને બીજી વાત તું એમ કહેતો તો ને કે આ બધી પ્રોપર્ટી મારા નામે ન કરાવ ત્યાં સુધી આપણે આવી રમત રમવાની જ છે ને બેટા. પણ મારો શું વાંક છે બધું? બધો વાંક તારો જ છે, તે જ મારા દીકરાને ચડાવ્યો, મારો દીકરો હા. હતો નહીં. આ જેવી છે હાલે. હાલો હવે એમણામ જવું છે કે ધક્કો મારીને બહાર કાઢું? ચાલો ને હવે ચાલો, બધું તમારા લીધે થયું છે. દામિની બેટા મને માફ કરી દેજો, તને મેં બહુ હેરાન કરીશ, ન કહેવાના શબ્દ કીધા, માફ કરજે બેટા. માફી ના માંગ.